નમસ્કાર. આજે આપણે ડેટા અને તથ્યોની મદદથી એક જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયાસ કરીશું. તો મૂળ સવાલ એ છે કે કોઈપણ ચૂંટણીમાં જીત કે હાર પાછળનું ગણિત શું હોય છે? આ કોઈ સામાન્ય રાજકીય ચર્ચા નથી, પણ એક ઊંડું વિશ્લેષણ છે. આપણે આંકડા અને વ્યૂહરચનાની દુનિયામાં ઉતરીને એ સમજવાની કોશિશ કરીશું કે મતદારોનો વિશ્વાસ કેવી રીતે જીતી શકાય છે. ચાલો આ સફર શરૂ કરીએ. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક કેસ સ્ટડી લઈશું. આપણું કેન્દ્રબિંદુ રહેશે ગુજરાતનો સુરત ઉત્તર મત વિસ્તાર. આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ રાજકીય ગતિશીલતાનું એક જીવંત ઉદાહરણ છે. અહીંના પરિણામો આપણને ઘણું બધું શીખવી શકે છે. પણ કોઈ પણ રાજકીય આંકડામાં ઉતરતા પહેલા એ જરૂરી છે કે આપણે તે વિસ્તારની જમીન, ત્યાંના લોકોને સમજીએ. કારણ કે રાજનીતિ હંમેશા લોકો અને તેમના જીવનની આસપાસ જ ઘડાય છે. તો ચાલો પહેલા સુરતના ધબકારાને અનુભવીએ. જુઓ, સુરત એટલે એક ધમધમતું શહેર, વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર. અહીં હીરા અને કાપડની મિલો ચાલે છે, જે આખા દેશમાંથી લોકોને રોજીરોટી માટે ખેંચી લાવે છે. આ આર્થિક ગતિશીલતા અને સામાજિક વિવિધતા જ અહીંની રાજનીતિને વધારે રસપ્રદ અને જટિલ બનાવે છે. દરેક વ્યક્તિ, પછી તે ગમે ત્યાંથી આવ્યો હોય, ગૌરવ સાથે જીવવા અને કામ કરવા માંગે છે. અને આ ગૌરવ એ બંધારણીય મૂલ્યોનો પાયો છે. તો આ સામાજિક આર્થિક પરિપ્રેક્ષ્યોને ધ્યાનમાં રાખીને ચાલો હવે જોઈએ કે 2022ની ચૂંટણીમાં અહીંના લોકોએ શું ચુકાદો આપ્યો. આંકડા શું કહે છે? પહેલો આંકડો 59.1%. આ છે જીતનાર પક્ષ ભાજપનો વોટ શેર. આ આંકડો સ્પષ્ટપણે બતાવે છે કે મત વિસ્તારમાં તેમનું પ્રભુત્વ કેટલું મજબૂત છે. પછી આવે છે 23.6%. આ આંકડો છે આમ આદમી પાર્ટીનો, જેણે પહેલીવાર અહીં ચૂંટણી લડી. મતલબ કે લગભગ દર 4માંથી એક મતદાતાએ એક નવા વિકલ્પને તક આપી. આ એક નાનીસૂની વાત નથી. અને છેલ્લે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર 15.4%. આ આંકડો જાણે કે એક આખી વાર્તા કહી જાય છે. મતદારો સાથેનું જોડાણ કેટલું નબળું પડ્યું છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. અને આ રહ્યો નિર્ણાયક આંકડો 35.5%. આ જીતનું અંતર છે, ભાજપ અને તેના નજીકના પ્રતિસ્પર્ધી વચ્ચેનો તફાવત. આટલું મોટું માર્જિન એ કોઈ સામાન્ય જીત નથી, એ એકતરફી મુકાબલો દર્શાવે છે. તો ચાલો આ બધા આંકડાઓને એક સાથે જોઈએ. આ છે 2022નું સંપૂર્ણ ડેશબોર્ડ. કુલ મતદારો, મતદાનની ટકાવારી અને ત્રણેય પક્ષોનો વોટ શેર. આ બધું મળીને જે ચિત્ર ઊભું થાય છે તે એ છે કે વિપક્ષના મત વહેંચાઈ ગયા અને પરિણામે જીતનું માર્જિન ખૂબ મોટું રહ્યું. ઓકે, તો પરિણામ શું આવ્યું એ તો આપણે જોયું, પણ રાજનીતિમાં શું કરતા શા માટે વધારે મહત્વનું હોય છે? તો ચાલો હવે આ હાર પાછળના કારણોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. આ ટાઈમલાઈન જુઓ. 1995થી ભાજપ અહીં મજબૂત રહ્યો છે, પણ સૌથી ચોંકાવનારી વાત 2017 અને 2022 વચ્ચેનો ફેરફાર છે. કોંગ્રેસનો વોટ શેર 38.5%થી સીધો ગગડીને 15.4% પર આવી ગયો. સવાલ એ છે કે આટલા બધા મત 5 વર્ષમાં ગયા ક્યાં? અને આ રહ્યો એ સવાલનો જવાબ. આ ચાર બધું સ્પષ્ટ કરી દે છે. 2017માં જે વોટ કોંગ્રેસ સાથે હતા તે 2022માં બે ભાગમાં વહેંચાઈ ગયા. થોડા કોંગ્રેસ પાસે રહ્યા અને એક મોટો હિસ્સો આમ આદમી પાર્ટી લઈ ગઈ. એટલે કે સરકાર વિરોધી મત એક થવાને બદલે વિભાજિત થઈ ગયા. તો આખા વિશ્લેષણનો સાર શું નીકળ્યો? 3 મુખ્ય કારણો. પહેલું, વિભાજિત વિપક્ષ. બીજું, મતદાનમાં ઘટાડો, જે કદાચ મતદારોની નિરાશા બતાવે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, મુખ્ય વિપક્ષની સંગઠનાત્મક નબળાઈ. 2002થી અહીં એમનો કોઈ ધારાસભ્ય નથી, એટલે જમીન પર એમની હાજરી લગભગ ખતમ થઈ ગઈ છે. સારું, તો સમસ્યાનું નિદાન તો થઈ ગયું, પણ માત્ર નિદાનથી કામ નથી ચાલતું, ઉપચાર પણ જરૂરી છે. તો હવે આપણે વાત કરીશું એક સંભવિત ઉકેલની, એક વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટની. આ વ્યૂહરચનાને ચતુર્મુખ સિદ્ધાંત નામ આપવામાં આવ્યું છે. એટલે કે 4 મોઢાવાળો, 4 દિશામાં કામ કરતો અભિગમ. આનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પણ પાયામાંથી સંગઠનને ફરીથી મજબૂત કરવાનો અને લોકોનો વિશ્વાસ પાછો મેળવવાનો છે. તો કયા છે આ 4 મુખ? ચાલો એક પછી એક વિગતમાં સમજીએ. આ રહ્યા એ 4 સ્તંભ. પહેલું છે વાર્તા અને નીતિ,
એટલે કે લોકો સાથે શું વાત કરવી. બીજું સંગઠન એટલે કે જમીન પરની તાકાત. ત્રીજું સંપર્ક અને જોડાણ એટલે કે લોકો સુધી પહોંચવું. અને ચોથું ટેકનોલોજી અને મીડિયા એટલે કે આજના જમાનાના સાધનોનો ઉપયોગ. પહેલો સ્તંભ છે વાર્તા અને નીતિ. આનો મતલબ છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ છોડીને વાત સુરતના સ્થાનિક મુદ્દાઓની થવી જોઈએ, જેમ કે નોકરી, શિક્ષણ, મોંઘવારી. દાખલા તરીકે આ આંકડો જુઓ. સરકારી શાળામાં 5મા ધોરણના 55% બાળકો બીજા ધોરણનું પુસ્તક પણ નથી વાંચી શકતા. આ એક એવો મુદ્દો છે જે સીધો જ શાસન પર સવાલ ઊભો કરે છે. બીજો સ્તંભ છે સંગઠન. આ કોઈ હવામાં બનતી વસ્તુ નથી. એનો મતલબ છે બૂથ લેવલથી કામ શરૂ કરવું. એવા વિસ્તારોમાં જવું જ્યાં કોઈ નથી જતું, જેમ કે ઝૂંપડપટ્ટીઓ, પરપ્રાંતિયોની વસાહતો. સુરત વાણી જેવા સર્વે કરીને લોકોની ફરિયાદો સાંભળવી અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો. આ જ રીતે વિશ્વાસ પાછો જીતી શકાય છે. કોઈપણ વ્યૂહરચના ત્યારે જ સફળ થાય જ્યારે તેનો ચહેરો યોગ્ય હોય. અહીં એક યુવા શહેરી વ્યાવસાયિક જેવા ઉમેદવારનો વિચાર રજૂ કરાયો છે. આવા ઉમેદવાર યુવાનો અને મધ્યમ વર્ગને આકર્ષી શકે છે. પણ એ પણ સાચું છે કે પરંપરાગત મતદારો સુધી પહોંચવા માટે એમને ખાસ મહેનત કરવી પડશે. આ એક સમજી વિચારીને લેવાનો નિર્ણય છે. અને હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ. જુઓ, આ બધી ચર્ચા માત્ર ચૂંટણી જીતવા હારવાની નથી. રાજનીતિનો ખરો ઉદ્દેશ્ય શાસન છે. મત મેળવવો એ અંત નથી, પણ એક જવાબદારીની શરૂઆત છે. શાસન એટલે લોકોની સેવા. આ સેવામાં લોકોના ડેટાની સુરક્ષા અને તેમની ગોપનીયતાનું સન્માન કરવું પણ એટલું જ જરૂરી છે, ખાસ કરીને ભારતના નવા ડીપીડીપી કાયદાના માળખામાં. આ આખી વાતનો સારા એક વાક્યમાં છે. ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ નાગરિક અને રાજ્ય વચ્ચેના તૂટેલા સેતુને સમારકામ કરવાનો છે. જ્યારે લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે એ સેતુને ફરીથી જોડવો એ જ સૌથી મોટો પડકાર અને સૌથી મોટું કામ છે. તો અંતે હું તમને એક સવાલ સાથે છોડીને જાઉં છું. આજના ડેટા અને ટેકનોલોજીના જમાનામાં એવો કયો એક ગુણ છે જે કોઈ પણ નેતામાં હોવો જ જોઈએ, જેથી લોકો એના પર દિલથી વિશ્વાસ કરી શકે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. જો તમે જન કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉદ્ધાર કરવા માંગો છો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0800-2004-1602 પર કોલ કરો. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.